નામ બોલું પહેલાંથી? દિલીપભાઈ સવજીભાઈ ચૌહાણ, ગામ ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. મને આ 10-12 વર્ષથી તકલીફ હતી. માથાનો દુખાવો, વિચાર આવ્યો, ચિંતા, ઉપાધિ, ગભરામણ જેવું થતું હતું. આ સાહેબ પાસે આવ્યા, દવા લીધી, પછી સારું છે ઘણું. આ માટે તમે 10-15 વર્ષથી તકલીફ છે તો કોઈની સારવાર લીધી છે? અમે 3-4 ડૉક્ટરની સારવાર લીધી છે. એમાં શું શું સારવાર લીધી? ટેબ્લેટ ગોળી આપતા હતા. એમાં સુધારો કેટલો હતો? સુધારો દવા પી ત્યાં સુધી સારું રહે, પાછું હતું એમ થઈ જાય. માનસિક રોગના ડૉક્ટર હતા કે બીજા બી હોમિયોપેથિક કે એમડી કે? માનસિક રોગના ડૉક્ટર હતા બધા. બરાબર. હવે અહીંયા તમને શું શું સારવાર આપી એ કહો? અમને ઇન્જેક્શન આપ્યા છે, બાટલા ચડાવ્યા, ડોઝ આપ્યા છે, રિપોર્ટ કાઢ્યો મગજનો. કેટલા ટકા સુધારો? 50-60% સુધારો દેખાય છે અત્યારે. અહીંયા ક્યારે આવ્યા સારવાર માટે? 6 તારીખે બપોરે આવ્યા હતા. અને કેટલા કલાક રોકાયા? 24 કલાક રોકાવાના. આ સારવારમાં તમને કોઈ સાઈડ ઇફેક્ટ કે રિએક્શન? નહીં, કોઈ વસ્તુ દેખાય નથી. સ્ટાફ ટાઈમસર આવી જાય છે? સ્ટાફ બહુ સારો છે, સાહેબનું કામ બહુ સારું છે. બધાનો સ્વભાવ વર્તન કેવું બધું લાગ્યું સારું એ છે, કહો. બધાનો વર્તન સ્વભાવ બધાનો સારો છે. પછી અહીંયા કોઈ તમને ખોટા ખર્ચા કરાવ્યા હોય? અમે નહીં, ખોટા ખર્ચા કરાવ્યા નથી. સાતું એ કરાવે છે, જો જરૂર પડતું હોય તે મારે. આટલા વર્ષની તકલીફ છે તો તમને અમે કંઈ ડરાવીને 2 પૈસા વધારે લીધા હોય કે એવો કંઈ અનુભવ? ના ના, એવું કંઈ નથી. તમારા બજેટમાં જ સારવાર થાય આ છે? બજાર સારવાર થઈ છે. ચોખ્ખાઈ સાફ સફાઈ વિશે કંઈક કહો. બધું સારું, ચોખ્ખાઈ સાફ છે, બધું સ્ટાફ સારો છે, બધું બધી રીતે તમને સંતોષ? સંતોષ થઈ ગયો છે બધું. હવે આ તમે સારવાર અહીંયા કેટલા કલાક લીધી 24 કલાક અને કેટલા ટકા સુધારો? 50-60% સુધારો છે. તો આવી તકલીફવાળા દર્દીઓને જો અહીંયા આવવું હોય તો એમના માટે કંઈક છેલ્લે સંદેશ આપવો હોય તો કયો? હા, સારું છે. આ દવાખાનું હોસ્પિટલ સ્ટાફ બધું સારું છે, સાહેબનું કામ બધું સારું છે. આવજો દર્દીઓ, કામ સારું સાહેબનું છે.